આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈમાં કોંગ્રેસના વિજેતા અને પરાજિત ઉમેદવારોનો સન્માન સમારંભ યોજાયો છે। મતદારોનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે। ડભોઈ શહેર ખાતે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજેતા તેમજ પરાજિત કોંગ્રેસના ઉમેદવારોનો સન્માન સમારંભ તેમજ મતદારોના ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરાયું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલ પડિયાર, યુવા નેતા વિશ્લેષ પટેલ, પ્રદેશ મહામંત્રી સહિત નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મૌડાવાળા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ડભોઈ ખાતે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લડેલા તમામ ઉમેદવારો ખૂબ કપરી પરિસ્થિતિ હોવા છતાં પણ પૂરી તાકાતથી લડ્યા। એ તમામને સત્કારવાનો આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। જે ચૂંટણી લડાઈ એ આપણે જોયું છે કે સત્તાધારી પક્ષ દ્વારા સંપૂર્ણપણે લોકશાહી મૂલ્યોને એક બાજુએ મૂકી અને આ એમ છતાંય ધાપ, ધમકી અને ત્રાસના અનેક દબાણો છતાં કોંગ્રેસના આ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ખૂબ તાકાતથી ચૂંટણી લડ્યા છે। એટલે એમને આજે અભિનંદન આપવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ નગરપાલિકા અને તાલુકામાંથી કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ બધાને શુભેચ્છા આપી હતી અને આવનારા દિવસોમાં સંગઠનના માળખાને વધારે મજબૂત બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો।